afternoon, good evening, Jai Shri Krishna, Batane. I'm very happy that we have a very young and a brilliant minister amidst us. Mukesh Bhai Patel needs no introduction because of his work, his reach, and the tenacity with which he makes things happen for the state of Gujarat with regard to environment and climate. Ladies and gentlemen, what the panel spoke was very significant. It was significant because we realized that if we don't make a support to changing the system cannot change. So Mukesh Bhai, I was whispering into his ears कि 2 लाख प्लांट्स मैंने लगाए हैं. तो मुकेश भाई उत्साह से मुझसे पूछते हैं कहाँ पर. तो मतलब मेरे महाराष्ट्र में एक छोटा सा गांव है जिसका नाम है कर्जत, और कर्जत के अंदर एक और ही छोटा सा, बहुत ही छोटा सा फैमिली, सिर्फ 200 परिवार है उधर, एंड दैट विलेज इज कॉल्ड आश्रय विलेज. वो 2 लाख प्लांट्स जब लगाए थे पिछले 3 साल में, तो सिर्फ एक ही चीज मेरे आंखों के सामने आई, मेरे दृष्टि के सामने आई. वो चीज थी सैक्रिफाइस. कि if you don't sacrifice for the environment will not sacrifice back for you. So we all have a responsibility. We all have the great audacity not to challenge the climate, but to be a part of it. So go home today. મુકેશ ભાઈ બધા ઘરે જઈને આજે ગ્રીન ગ્રો કરશે. એક વચન લીધો છે. સવારથી બેસ્યો છું અહીંયા. अच्छा, मुकेश भाई कहे छे कि बधाने फ्री ट्रीज આપવાની જવાબદારી મુકેશ ભાઈની. હવે શું જોઈએ છે મુકેશ ભાઈ મને ઇન્ક્લુડ કરજો. મારા પાસે 24 children છે, બધા સ્ટ્રીટ ડોગ્સ છે. હું એને I'm the father and the mother. I look after them. Though there is a lot of questions on street dogs today, but we must save them, Mukesh bhai. I hope we have your blessings. So now it's time to invite our very esteemed guest on the stage. Mukesh bhai, may I please have the honor to have you? Gaurav sir, would you please do the honor to present this Mukesh bhai? Can we get some good pictures, please? Okay, so here, I am not going to let Mukesh bhai go today without speaking. So I want to hear his wisdom. So I request you to say a few words. પહેલા તો હું અભિનંદન આપું છું કે આ લીડરશિપ એવોર્ડનું આયોજન કર્યું એ બદલ આયોજકને પહેલાં ધન્યવાદ આપું છું કે સરસ મજાનું આ એક આપણે આયોજન કર્યું છે. ત્યારે તમારી તમામ ટીમને હું અભિનંદન આપવા માગું છું. મને રાત્રે જ ફોન આવ્યો હતો મોડેથી કે આજે આ ફંક્શનની અંદર આવવાનું છે. ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ મારો જ છે, એટલે સ્વાભાવિક છે કે આવા પ્રોગ્રામ મારે જવું જોઈએ. જે રીતે પેનલની અંદર ડિસ્કશન થતું હતું ત્યારે સાંભળવાનું મન થતું કે ઉત્સાહ સાથે આજે વાતો કરતા હતા જે રીતે પટેલ, સૂર્યા પટેલ, ક્યાં છો ભાઈ તમે, જે રીતે ડિસ્કશન કરતા હતા ત્યારે આપણે લાગતું હતું કે કંઈક નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે વિચાર છે, વિચાર આપ લોકો યંગ જનરેશનની અંદર અમલમાં આવે છે. ગત વર્ષે મારી પાસે એનર્જી ડિપાર્ટમેન્ટ હતું. એ એનર્જી ડિપાર્ટમેન્ટની અંદર જ્યારે રિન્યુએબલ સોલારની વાત કરતા હતા ત્યારે આપણે જોયું છે કે રિન્યુએબલ સોલાર પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે ગુજરાતની અંદર, સમગ્ર ભારતની અંદર, ગુજરાતની અંદરથી શરૂઆત રિન્યુએબલ સોલારની શરૂઆત થઈ. ને આજે તમે જુઓ છો કે રૂફટોપ સોલારની અંદર પણ ગુજરાત નંબર 1 છે. આજે ગ્રાઉન્ડ માઉન્ટેનની અંદર પણ ગુજરાત નંબર 1 પર છે. કહેવાનો મતલબ કે સરકાર નવી પોલિસીઓ લાવી રહી છે. તમે જુઓ છો કે મારી પાસે એનર્જી ડિપાર્ટમેન્ટ હતું ત્યારે ઓકે સોલાર પ્લાન્ટ નાખવો હોય તો એને જમીન એને કરો, આ બધું કરો, એટલે તમારી પ્રક્રિયામાંથી બહાર ના આવતા.
પણ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એવો નિર્ણય કર્યો છે કે તમારે સોલાર પ્લાન્ટ નાખવો છે, રિન્યુએબલ સોલારનો પ્લાન્ટ નાખવો છે, તમે જમીન નાખો, કોઈ એને કરવાની જરૂર નથી, તમે ડીમ એને કરીને સીધા પ્લાન નાખી શકો છો. એટલે આટલી બધી તમને સુવિધા કરી આપી છે. આજે પણ જોયો છો કે દેશની અંદર દેશના વડાપ્રધાન મોદી સાહેબ નેટ ઝીરોની વાત કરે છે. તો નેટ ઝીરોની અંદર પણ જોયો છે કે 2070 સુધીમાં નેટ ઝીરો કરવા, 2030 સુધીમાં આપણે 50% તો નેટ ઝીરો પર પહોંચી જઈશું. અને એની અંદર પણ જેટલું અત્યારે જે પાવર જેટલો જે વપરાય છે એનો 50% પાવર જે છે એ રિન્યુએબલ સોલાર ગુજરાત પેદા કરીને આપશે. ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ જેને વાત કરતા હતા તો મને પણ ઈચ્છા હતી કે સરસ પેનલ ડિસ્કશન થાય ને સરસ થતું હતું. હજુ પણ ટાઈમ તમારો પૂરો થઈ ગયો, પણ હજુ લાંબુ ચાલે પણ જરા સાંભળવાની મજા આવતી હતી. એટલા માટે કે હું અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ સંભાળું છું અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ પણ સંભાળું છું અને એન્વાયરમેન્ટ પણ સંભાળું છું. એટલે મને બધી બાજુની તમારી જે પેનલ ડિસ્કશન હતું બધી બાજુની મને કવર કરતું હતું કે બધી જ વસ્તુ અંદર આવી જાય છે. ત્યારે તમે જુઓ છો કે મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ 2009ની અંદર મોદી સાહેબે ચાલુ કર્યું અને ત્યારથી પછી એશિયાની અંદર પ્રથમ વાર ચાલુ કરી અને ગ્લાસગોની અંદર પહેલું સંમેલન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. મિશન લાઇટની વાત થતી હતી. એ મિશન લાઇટની અંદર પણ તમે જુઓ છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી એમણે શરૂઆત કરી અને આજે મિશન લાઇટની અંદર તમે જુઓ છો ઘણો બધા બદલાવો બધા આવ્યા છે. એક નાની તમને વાત કરું, મિશન લાઇફમાં એક પેડ માકે નામની વાત કરતા હતા. મોદી સાહેબ એક ખાલી વિચાર મૂક્યો કે દેશની 140 કરોડ જનતાને આહવાન કર્યું કે આપણે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ હોય તો કોનો હોય સંબંધ કે માનવ સંબંધ. એનો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ ચૂકવી શકતો નથી. પણ મોદી સાહેબે કહ્યું કે આપણે એક પેડ લગાવીને માનવ ભૂંટો ચૂકવી શકીએ. દેશની 140 કરોડ જનતાને આહવાન કર્યું કે આપણે એક પેડ માકે નામનો લગાવીએ. એની પાછળનો ઉદ્દેશ આપણે બધા સમજી ગયા હશે. પણ મોદી સાહેબે ખાલી આહવાન કર્યું 141 કરોડ પેરો આપણે સમગ્ર દેશની અંદર લગાવ્યા અને ગુજરાત એમાં સેકન્ડ નંબર 17.50 કરોડ વૃક્ષો ગુજરાતની અંદર વાવ્યા. જ્યારે તમે 2 લાખની વાત કરતા હતા એટલે મેં મારી સ્પીચમાં કહી છે, પણ એમાં તમારા જેવા બધા અત્યારે તમે આહવાન કર્યું કે બધા જ લોકો એક પેડ લગાવીને લગાવો. હું તો જ્યાં પણ જાઉં ત્યાં કહું કે તમારો બર્થડે હોય ને કે તમારા પરિવારનો બર્થડે હોય તો એક પેડ લગાવી દેવો. દર બર્થડેમાં એક તમે લગાવો એટલે ગ્રીનરી આવે. આ વખતે મોદી સાહેબે વિશ્વ પર્યાવરણ દિવસે ફરી એક પેડ માકે નામ 2.0 ની શરૂઆત કરી. મોદી સાહેબે દિલ્હીથી શરૂઆત કરી, આપણા મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદથી શરૂઆત કરી અને એ શરૂઆત કરી ગુજરાતની અંદર ફરી આ એક પેડ માકે નામનો 2.0 ની શરૂઆત કરી. અમે સદભાવના ટ્રસ્ટ જોડે ગુજરાત સરકારે એની જોડે MOU કર્યું છે. જેટલા આપણા હાઈવે છે, જેટલા હરિત પ્રત છે, બધાને હરિત બનાવવાના પર એટલે લગભગ તમને કહું કે 7.5 લાખ ઝાડો જેટલા ગુજરાતના હાઈવે છે એની પર લગાવવાના અને એ પણ એને 3 વર્ષની અંદર મોટા કરીને આપવાના. એ ગુજરાત સરકારે MOU કર્યું છે. અને સાથે સાથે વન કવચ એક નાનું વન તમારે અમદાવાદમાં કોઈ જગ્યા હોય, કોર્પોરેશન ઘણી બધી જગ્યા આપી છે, આપણે જાપાનીઝ પદ્ધતિને ઝાડો ઉગાડીને આપીએ છીએ. વન વિભાગ સંભાળું છું. તમને એટલા માટે મારે કહેવું પડે કે જેને પેરો જોઈએ તો મફતમાં પેર મળશે, એમાં વાંધો નહીં, એટલે હું આપીશ. શું વાત છે? કારણ કે આપણે ગુજરાતને હરિયાળું ગુજરાત બનાવવાનું છે. તો એટલે કહેવાનો મતલબ કે લોકો હવે જાગૃતિ પોતાની જાતે આવી ગઈ છે. જે રીતે આપણે વાત કરતા હતા કે જે રીતે નેટ ઝીરો તમે જુઓ છો કે અહીંયા બધા બેઠા છે, પહેલા પ્લાસ્ટિકની બોટલ હતી, હવે ધીરે ધીરે આ બોટલમાં બહુ ડિસિપ્લિન છે, આ ગાયબ થઈ ગઈ. સુરતની અંદર એક પ્લાન્ટ છે, તેમાં આખા જ્યાંથી તમને પ્લાસ્ટિકની બોટલ મળે એ લઈ આવે છે અને પ્લાસ્ટિકની બોટલની અંદરથી એ રેસા આખો પ્લાન્ટ પ્રોસેસ કરે છે, રેસા નીકાળે છે અને રેસામાંથી આપણે જે કોટી પહેરે છે આ પડે છે તો એને
એ પણ બનાવે એને Recycling. એણે રિસાયકલિંગ કરીને કોઠી બનાવે છે. મોદી સાહેબને પણ એને ભેટ આપીને મને પણ બધાને ભેટ આપી હતી. આ ટાઈપનું મેં ઉત્પાદન કરીએ છીએ. એટલે ઝીરોમાંથી વેસ્ટ બનાવવાનું કામ આ બધી કંપનીઓ કરી રહી છે. તો આપણે પણ એમાં કહીએ છીએ કે કેમ ના મિશન લાઈફની અંદર મેં વાત કરતા હતા કે એની અંદર આપણે બધું શીખવું હોય કેમ નેટ ઝીરો આપણે ઘરમાં પહેલાં શીખવું પડે કે ઘરમાંથી આવા છોકરા હોય તો છોકરાને કહે કે એ વાંચતો હોય તો એની લાઈટ પછી એ વાંચતો ચોપડી મૂકી દઈ ત્યાં અને એ રસોડામાં ચાલ્યો જાય નાસ્તો કે લાઈટ ચાલુ રહી છે એટલે ત્યાંથી શીખવવું પડે કે લાઈટ તમે બંધ કરો, પંખો બંધ કરો, એસી હોય તો એસીની સ્વિચ બંધ કરો. ખાલી મોદી સાહેબ નાનું સૂચન આપણે કહ્યું કે તમે ટેમ્પરેચર ખાલી 24 ડિગ્રી પર રાખો તો કેટલી વીજળીની બચત થઈ. એટલે કહેવાનો કે આટલું ખાલી કરશો તો દેશની કેટલીઓ વીજળી બનશે, કોલસો તમારો બચશે. તો એની શરૂઆત થાય. આપણે બધા બેઠા છે તો આપણે જઈએ છીએ કે આપણે કોઈ ફંક્શનની અંદર જમણવારમાં જઈએ છીએ તો આપણે એક થાળીમાં લઈએ છીએ, બધું પૂરું નથી અડધું રવા દઈએ છીએ. આપણે જેટલું બગાડ કરીએ છીએ ને એ કોઈ બહારના આખા દેશનું જેટલું જે બગાડ થાય છે ને તો કોઈ દેશ આખો વર્ષ દિવસનું અનાજ એને ચાલે ને એટલો બગાડ આપણો ભારત દેશમાં થાય છે. એટલે આપણે નાની નાની વસ્તુઓને ત્યાંથી શરૂઆત આપણે કરવી પડે. એટલે કહેવાનો મતલબ છે એક રોટલી પાછળ બી કેટલી મહેનત હોય છે. તમે ખાલી સામાન્ય વિચારો, એક રોટલી બનાવવા પાછળ કેટલી બધી મહેનત હોય છે. વિચારો ખેડૂત હોય, એ ખેડૂત બિચારા ખેતી કરે, એનું જે ખેતર હોય એને ઉથલ પાથલ કરે, એને ખેડે, એને સૂકવે, એમાં દાણો નાખે, એને ઉગાડીને એને મહેનત કરે, 4-5 મહિના મહેનત કરે, કાપીને લાવે, ઘરમાં નાખે પછી જે આવ્યો હોય અનાજ એને ઘંટી વાળા જાય, ત્યાંથી જાય લોટ આવે, લોટમાંથી રોટલી બનાવે અને રોટલી આપણે પછી લઈએ અને એ રોટલીનો બગાડ થાય આપણે કેવું લાગે, કેટલી મહેનત છે. ખાલી એક જ રોટલી પાછળની ખાલી મહેનત જોજો, એ બગાડવાનું થાય. એટલે આપણે બધી નાની નાની વસ્તુની અંદર આપણે બધું ટેવ પાડવી પડે. રિન્યુએબલ સોલરની વાત કરીએ, પહેલાં આપણે દરેક વસ્તુ તમે એક પેનલ માટે વસ્તુઓ બધી ચાઇનાથી ઇમ્પોર્ટેડ કરવી પડતી હતી. બધી વસ્તુ ચાઇનાથી આપણે લાવીને ખાલી અહીંયા ત્યાં જે ઉતરી ગયેલો માલ હોય તે આપને આપતા, કારણ કે એ લોકો બેટન યુઝ કરેલો એટલે માલ આપને આપતા હતા અને આપણે ઉપયોગ કરતા. પણ મોદી સાહેબે કહ્યું મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાનો ઉપયોગ કરો. ત્યારથી આજે જોવું છે કે ગુજરાતની આજે વાડી સોલાર છે. હું પ્લાન જોવા જઈએ મુખ્યમંત્રીશ્રી એમનો પ્લાનનો ઉદ્ઘાટન કરીએ. ઇંગોટથી માંડીને તમામ પ્રકારની વસ્તુઓ આજે ગુજરાતની અંદર બને છે. બધી જ વસ્તુ, કોઈ વસ્તુ બહાર નહીં, પેનલની દરેક વસ્તુઓ બને છે. એટલે આપણે એ પણ કરવું જોઈએ. અહીંયા બધા બેઠા છે, અત્યારે બધાને એવું છે કે આ ટ્રમ્પ ટેરિફ નાખી રહ્યો છે, આ નાખે છે, બધાને ચિંતા છે. પરંતુ આપણે છે મોદી સાહેબે કહ્યું આપણે પેલી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ છે આપણે ચાલુ કરીએ. આપણે કેમ ઘરમાંથી કોલગેટને પહેલાં બહાર નીકાળીએ, ડાબરનો કેમ ઉપયોગ ના કરીએ. આવી બધી ઘણી બધી તમારા ઘરમાંથી ચાલુ કરજો. કોઈ ટેરિફનો આપણી પર અસર નથી પડવાની. આ તો ભારત દેશ આ દુનિયાની ત્રીજી વ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. એટલે આ બધા લોકો આપણી પાછળ પડ્યા છે કે આ ભારત આજે સૌથી ઉપર જવાનું છે. પણ એ બધા આપણે માટે ભારતને કેમ ટકાઈ રાખવું એ આપણે બધાને જોવાની જવાબદારી છે. ત્યારે આપણે બધી ઉપયોગ કરીએ. આવું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું નેતૃત્વ આપણે મળ્યું ને તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. આવું યંગસ્ટર જે આટલી બધી ક્લાઇમેટ ચેન્જની ચિંતા કરતું હોય, એક પેડ માં કે નામની ચિંતા કરતો હોય, જે મેંગ્રોવ્સની ચિંતા કરતા હોય. આજે જો મેંગ્રોવ્સની ચિંતા એ બહુ મહત્વની ચિંતા છે. એમણે જે ચિંતા કરી મેંગ્રોવ્સ વિશે બહુ મહત્વની ચિંતા છે. કારણ કે તમે દુનિયાના ઘણા બધા દેશો જોજો, એ સુનામી આવે ને સુનામીમાં દેશો સાફ થઈ જાય છે. પણ જ્યાં મેંગ્રોવ્સ વાવ્યા હશે, ઉગ્યા હશે ને એ દેશ હંમેશા બચી ગયેલો હશે. હું મેંગ્રોવ્સની વાત કરું, મોદી સાહેબે મિસ્ટી યોજના ચાલુ કરી એ પછી ગુજરાતની અંદર 19,000 હેક્ટરની આપણે મેંગ્રોવ્સ વાવ્યા છે. ગુજરાતની ચિંતા ને બધી ચિંતા આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મોદી સાહેબ આપણી ચિંતા કરે જ છે. પણ એની અંદર આપણે બધાએ આગળ આવવું પડે. ત્યારે વધુ ના કહેતા આ એવોર્ડ ફંક્શન એને મને બોલાવ્યો. એકચ્યુઅલમાં આપણે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આવવાના હતા, એને અચાનક આજે દિલ્હી મિટિંગમાં જવું પડ્યું. એટલે મને રાત્રે ઇન્વાઇટ કર્યો કે આજે તમારા જ ડિપાર્ટમેન્ટમાં જઈ આવો
કે આ બધા યંગસ્ટરનો જે જુસ્સો છે જુસ્સો જળવાઈ રહે. અને ખરેખર અહીંયા આવીને મને આનંદ થયો, ખૂબ સારી વસ્તુઓ શીખવાની મળી. હું તમને બધાને ઇન્વાઇટ કરું છું કે હું સોમથી ગુરુ ગાંધીનગર આવું છું. તમારા કોઈ એવા વિચાર હોય એ વિચારો મને તમે આપજો. આપણે જેથી આપણે કંઈક આપણા ગુજરાત માટે દેશ માટે કંઈક કરી શકીએ. તમારા બી બધા નાના નાના વિચારોથી આપણે કંઈક આગળ કંઈક જે કંઈ કરવું એટલે કરી શકીએ. હું સોમથી ગુરુ આપણા સળિંગ સંકુલ બેમાં જ ઓફિસ છે. મારી પાસે એન્વાયરમેન્ટ છે, ફોરેસ્ટ છે, ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે, વોટર સપ્લાય, વોટર રિસર્ચ એ પણ ડિપાર્ટમેન્ટ મારી પાસે જ છે. આપણે મોદી સાહેબે એક જ વાત કરી, કેચ ધ રેઇન, ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં, બહાર પાણી વહી ના જવું જોઈએ. ખાલી આટલો જ વિચાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે મૂક્યો. અને આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના અમારા પાટીલ સાહેબે વિચાર હાથમાં લઈ લીધો. અને તમને કહું તો એક પણ રૂપિયો ખર્ચો કર્યા વિના, એક પણ રૂપિયો ખર્ચો કર્યા વિના આ બધા બેઠા છે એવી સંસ્થાઓ બધી આગળ આવી અને CSRમાંથી બધા કરાયું ને, તો આજે દેશની અંદર 32 લાખથી વધુ વોટર રેન હાર્વેસ્ટિંગના કામો થયા અને બધું પાણી જે છે આજે નીચે જમીનમાં ઉતરે છે. વિચાર કરો, મોદી સાહેબનો એક જ વિચાર, એ વિચાર આજે કેટલો બધો લોકોની અંદર બદલાવ લાવી શકે છે. ત્યારે આવા વિચાર અને એને ઇમ્પ્લિમેન્ટ કરવું એ તમારા જેવા યંગસ્ટર જ કરી શકે. અમે લોકો, તમે ખાલી અમને આંગળી બતાવો કે સાહેબ આમ કરવાનું છે, તો અમે તમારા માટે કરવા માટે તૈયાર છે. તમે ગમે ત્યારે અમને કહેજો. આપના માટે ગુજરાત સરકાર જે કંઈ કરશે. ધન્યવાદ.